લાંબો સમય રહ્યો એટલે મગફળી પીલી પડવાના ઘણા પ્રશ્ન અને આપણે ઘણી બધી કોમ્બેઝન પણ ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો, પાછી થોડીક રિકવરી થઈ, પાછો વરસાદ આવ્યો, પાછી પીળી એટલે આ બધું થતા થતા આપણે 1.5 થી 2 મહિના જેવું મગફળી થઈ. તો આ બધી પરિસ્થિતિમાં જ્યારે યોગ્ય ખાતર આપવામાં આવે તો જ આમાં રિઝલ્ટ મળે. ઘણી વખત એવું થાય કે મગફળી પીળી પડે તો ફોન આવે છે ઓગણી મહિનું પણ એમાં કંઈ ફેર પડ્યો નહીં. ત્યારે એ મહત્વનું છે કે ભાઈ મગફળી પીળી હોય ત્યારે તમે ઓગણી કે એમોનિયમ સલ્ફેટ આપો કે કેલ્શિયમ નાઇટ્રેટ આપો, કોઈ પણ ખાતર આપણે આપીએ તો એનું કંઈ અગત્યતા નથી. એના માટે બહુ તત્વો એટલે કે ફેરસ વાળું કોઈ પણ ફોર્મ આપો, જેમ હીરાકસી હોય, સિલેટેડ ફેરસ હોય, મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ હોય, અને એની સાથે લીંબુના ફૂલ 8 થી 10 ગ્રામ. કેમ કે લીંબુના ફૂલ છે ને રિકવરી કરવામાં કામ વધારે કરે છે. પણ જ્યારે ઉપરા ઉપરી 2 વાર જો 10 ગ્રામ રાખીને ભરાય છે તો થોડુંક પણ એની સાઇટ્રિક એસિડની આડઅસર પણ થાય છે. એટલે પહેલી વાર 10 ગ્રામ ભર્યું હોય તો બીજી વાર વાપરવું હોય તો પ્રમાણ એનું ઘટાડી નાખવાનું 7 થી 8 ગ્રામ. તો આવી રીતે ફેરફાર આપણે અમુક સંશોધન કરીને કરવા પડે. કેમ કે અમુક ભલામણ હોય સ્ટેટ ફોરવર્ડ ભલામણ હોય, પછી એની ભલામણ આપણે રિપીટ કરતી વખતે પણ ઘણી બધી કાળજી રાખવી. તો આવી રીતે ખેતીમાં રોગ જીવાણુ પોષણ આનું ઘણું બધું અગત્યતા છે. તો આવી જો આમ ચર્ચા કરીએ કે ડિટેલમાં તો ઘણો બધો પણ સમય જાય અને આપણે જેના માટે એ બધું શું કરવા આવે, એને ફેરવવા માટે ડીકમ્પોઝિંગ કરવા. જમીનની અંદર જેટલો કાચો કચરો તમારી જમીનમાં પડ્યો છે એ ફાયદાકારક નથી, નુકસાનકારક. તમે દેશી ખાતર જો કોહવાયેલું નહીં વાપરો તેમાં સફેદ ફૂગ પણ આવશે, ઊંડા પણ આવશે. કહેવાનો મતલબ કે આવી નાની બાબતો, કારણ કે રોગ નિવાસ મારો મુખ્ય વિષય છે. આમ તો તમારા નજીકના સેન્ટરમાં તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, પણ બધી વાત કરવામાં તો ઘણું બધું ખેતીનું વિજ્ઞાન છે. પણ મુખ્ય આપણે જ્યાં ભૂલ કરી છે એ જો આપણે સુધારી તો પણ આપણું ઉત્પાદન વધે ને ખર્ચ ઘટે. તો ખેતીની અંદર જે કોઈ આપણે વસ્તુ પહેલેથી જે પદ્ધતિ અપનાવી છે, ખાસ કરીને આપણે તમે કોઈ પણ સરકારી બીજની પસંદગી કરવી, આ કરવું, એનો બહુ અગત્યનો ભાગ હોય. જો ફક્ત ને ફક્ત આપણે રાસાયણિક નિયંત્રણ ઉપર જવું એનો 20% ભાગ હોય. વિજ્ઞાનની વાત કરીએ તો આપણે ખેતીમાં વધારે કોઈ પણ ઉત્પાદનને અસર કયું પરિબળ કરે? ખબર? નિંદામણ. આપણા ક્ષેત્રમાં નિંદામણ શું કરી બેડી થઈ જાય ઉત્પાદન આવે. વિજ્ઞાનની દ્રષ્ટિએ 30 થી 35% સુધી ઉત્પાદન ઘટાડે નિંદામણ. બીજા નંબર ઉપર આવે રોગ અને જીવાત. ખેડૂતો મોટે ભાગે રોગ કહેતા હોય કોઈ પણ વસ્તુ આવે, પણ રોગ અને જીવાત અલગ. આ ઈયળ જ્યારે પહેલો વરસાદ થયા એટલે એમાંથી 70% ઈયળમાંથી ખુદું બની અને ઈંડા મૂકવા જાય. એને ઈંડા મૂકવા હોય તો ફૂલ અથવા કપાસનું છાપવું જોઈએ. તો વાવણી થાય ત્યારે ફૂલ કે કપાસનું છાપવું હોય તો ક્યાં બોરવેલ. અમારી ભાષામાં કહી તો એની પહેલી પેઢી જેને કહેવાય આત્મઘાતી પેઢી. એને જો 8 દિવસની અંદર ફૂલ કે છાપું ન મળે તો એ ખુદું મરી જાય. તો જો કોઈ બોરવેલ વાવેતર ન કરે તો 70% નિયંત્રણ એનું, પણ એકાદો તો કરી જ દે, એની ત્યાં છાપવા આવી જાય. આ બધું મફતનું નિયંત્રણ છે. બીજું આપણે એવું છે કે બહુ અમારી અનુભવેલી વસ્તુ છે કે ભાઈ ઈયળ તો જીવવામાં જાય તો મરતી જ નથી કે મરી જાય નથી મળતી, એટલે કે ઈંડા મારે. તમે જોઈ તો જેવો કપાસનો વાવેતર થાય એટલે શેડ્યુલ ચાલુ થઈ જાય. ઈંડાનાશક દવા છાંટો, કરોડો રૂપિયાની કોપરના કોર્સ સાયકલ મેચરી. ખરેખર આ બહુ સમજવા જેવી વસ્તુ. ઈ ખુદું જે છાપવામાં ઈંડું મૂકે એ ક્યારેય પહેલી વારમાં ઈંડું આમ જાતું જ નથી. તો માનો પહેલી વખત જે ખુદું ઈંડું મૂકે ફૂલની અંદર એ ક્યારેય ઈંડું આમ જાતું જ નથી. જેવું ફૂલ લંઘાઈ જાય અને જમીન ઉપર પડે એની ઈયળ પડી જાય, અને પરાગરજમાં ઈયળ પેટી હોય જમીન ઉપર પડી જાય. એટલે જે વર્ષે ગુલાબ ઈયળ વધારે આવી હોય એ વર્ષે તમારી પહેલી વીણી હારી આવશે, પછીનું નક્કી નહીં. કારણ કે પહેલી વીણીની અંદર ક્યારેય જીવવા જાતું નથી. જમીન ઉપર જે ફૂલ પડ્યું હોય એમાંથી પાછું ખુદું થાય, એ ખુદું પછી ઈંડા મૂકશે તમારાથી નાના જીજવાય છે એની ઉપર. એ સફેદ કલરની વાળ જેવી ઈયળ ગોલ કરી અને જીણવામાં આવી જાય. પછી જેમ જીણવું મોટું થાય એની કપાસિયા અને રૂપ થાય એટલી મોટી થાય ગુલાબી કલરની.
પછી મોટી થઈ જાય ને ગુલાબી એટલે એનું જીવન ચક્ર આગળ લઈ જવા માટે જમીન ઉપર જ આવવું પડે, એટલે બહાર આવી જમીન ઉપર પડે. એટલે તમે જે જીવવાની અંદર હોલ જોવો તો એ અંદર જવાનો નથી પણ બહાર આવવાનો. આ સમજો આપો અગત્યની વસ્તુ. એ જમીન ઉપર પડે ને આવું જેવું વાતાવરણ અનુકૂળ છે તો 4 થી લઈને 5 વાર એની રિપીટ સાયકલ કરશે એટલે એકમાંથી 50 થાય, 500 થાય, 5000 થાય. એટલે તમારી છેલ્લી વીણીમાં લગભગ ગુલાબી પુષ્કળ આવી ગઈ, કારણ કે 3 થી 4 પેઢી પૂરી કરી અને પુષ્કળ ઉત્પાદન કરી. તો પહેલું કે આપણે વાત કરી મોરવી કપાસનો ભાવ છે, બીજું કે આપણી ઈંડા છે કે નહીં, ઈંડા મૂકાણા નહીં ખબર નથી તો કાંઈ ન કરો તો કાંઈ નહીં, નો અનુકૂળ હોય તો કાંઈ નહીં, પણ ખેતરમાં સેજે હેક્ટર ફેરોમેન ટ્રેપ લગાવવા છે. તમારે ખુદા નથી પકડવા, પણ તમારે એ જાણવું છે કે અત્યારે આ 15 દિવસની અંદર ખુદા છે તો ઈંડા મૂકશે. લશ્કરી ઈયળનું ઈંડું, લશ્કરી ઈયળનું ખુદું, ગુલાબી ઈયળના ઈંડા નહીં મૂકે. એટલે કપાસ વાવતો એને ખરેખર ખેતરની અંદર 2-4 ફેરોમેન ટ્રેપ મોનિટરિંગ માટે વાપરવા જોઈએ, જેથી કરીને ખબર પડે કે હવે અત્યારે ખુદા છે તો ઈંડા મૂકતા છે. આ તો 5 દિવસ થયા એટલે ઈંડા ના દવા, પણ ઈંડા હોય તો ઈ મારે. ઘણી બધી આવી બાબત હોય. મગફળીની અંદર આપણો મુખ્ય પ્રશ્ન હવે થતો જાય છે, સાહેબે વાત કરી જમીનજન્ય ફૂગનો, પણ જમીનજન્ય ફૂગનું સીધું નિયંત્રણ આવ્યા પછી થતું નથી. અમે માની છે નથી થતું, પણ એની પણ એક ખેતી પદ્ધતિ હોય. ફૂગ સુકાવે એટલે મગફળીમાં સુકારો આવે, એસ્પરજીલસ નાઇજર નામની ફૂગ થાય. એમાં મોટાભાગની બીજજન્ય અને જમીનજન્ય હોય. આપણે જે મગફળીનો દાણો ટોચાયેલો હોય, પતરા ઉઠેલો હોય, ખાડું હોય, એની અંદર તમે ઘણીવાર જો કાળી ફૂટી હોય, આપણે સિંગ ખાતા હોય તો કાળી ફૂટી નીકળે દાણો છે. એ એસ્પરજીલસ નાઇજરના બીજાણુ હોય, જ્યારે એને અનુકૂળ હવામાન મળે એટલે બીજપત્રમાં જ હોય ઓલરેડી, ત્યાંથી જ કોલારોટ લગાડે, ત્યાં જેનું ઇન્ફેક્શન લગાડે, છોડ છે છોડને તૂટી જાય. આ એસ્પરજીલસ નાઇજર નામની ફૂગને નિયંત્રણ કરવા માટે પહેલા તો તમારે દાણાની પસંદગી વખતે કાળજી રાખવી પડે. ફરજિયાત પછી એનું નિયંત્રણ નથી, પછી તમે ઘણું બધું કરો. એટલે કહેવાનો મતલબ કે ભલે આપણે જાદુ સમય જ નથી લેવો, કારણ કે પરેશભાઈને સાંભળવાના પાછું જગ્યામાં અને જમીનમાં ઉડાડી દેવાની, પછી પિયત આપવાનું. એટલે જે કોન્સન્ટ્રેશન દવાનું છે એ સીધું જ્યાં ઊંડો હોય છે ત્યાં પડશે, એટલે એમાં 50 થી 60% નિયંત્રણ મળશે. કહેવાનો મતલબ આ બધી નાની નાની બાબતની જો આપણે કાળજી રાખીએ તો આપણો પેલા ખર્ચ ઘટાડીએ. અને ઘણીવાર આપણે જે નિયંત્રણ નથી મળતા એ નિયંત્રણમાં પણ આપણે ફાયદો મેળવીએ. આપણે કહીએ કે ઘણી વખત સરકાર પણ ઘણું પ્રોત્સાહન આપતી હોય તો આ અપનાવે ખેડૂતો. અત્યારે જૈવિક ખાતરો આપણી જે સરકારી સંસ્થાઓ છે એ બધે 150 રૂપિયા 100 રૂપિયામાં આપે ને મંડળી,